નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 વિષય ગુજરાતી, એમાં પાઠ નંબર 18 સુભાષિત। સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર। સુભાષિતો બોધપ્રેરક હોય છે, તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે। અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ દર્શાવ્યું છે। હવે આપણને અહીંયા પહેલો સુભાષિત આપેલો છે। શું છે સુભાષિત? તો કે પૃથ્વી સમૂહ નહીં બેસણું, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર। શું કહે છે? પૃથ્વી એટલે તો આપણને બધાને ખબર જ છે, સમૂહ એટલે જેવું, પછી બેસણું એટલે સ્થાન અથવા આસન, પછી કહે છે આભ, આભ એટલે આકાશ, અને સમૂહ એટલે જેવું, છત્ર એટલે રક્ષણ કરનાર। શું થશે? છત્ર એટલે રક્ષણ કરનાર। કે પૃથ્વી સમાન કોઈ આસન નથી, પૃથ્વી સમૂહ નહીં બેસણું, પૃથ્વી સમાન કોઈ આસન નથી, આભ સમૂહ નહીં છત્ર, આકાશ સમાન કોઈ છત્ર નથી। ફરીવાર આખી લીટીનું જોઈ લઈએ। પૃથ્વી સમાન કોઈ આસન નથી, આકાશ સમાન કોઈ છત્ર નથી। હવે આગળ છે પ્રેમ સમી નહીં માધુરી। જો ચાલો, સમી એટલે શું થશે? જેવી, માધુરી એટલે મીઠાશ, આપ સમો એટલે પોતાના જેવો। પ્રેમ સમાન કોઈ માધુર્ય નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી। ફરીવાર જોઈ લઈએ। પ્રેમ સમાન કોઈ માધુર્ય નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી। ચાલો ફરીવાર જોઈ લઈએ સુભાષિતું એકનું। પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર। એટલે શું કહેવા માંગે છે? કે પૃથ્વી સમાન કોઈ આસન નથી, આકાશ સમાન કોઈ છત્ર નથી, પૃથ્વી સમાન કોઈ આસન નથી, આકાશ સમાન કોઈ છત્ર નથી, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર। કે પ્રેમ સમાન કોઈ માધુર્ય નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી। અહીંયા પહેલું સુભાષિત આપણું પૂર્ણ થાય છે। હવે આગળ બીજો સુભાષિત છે। અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે। પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે। ચાલો હવે બીજા સુભાષિતમાં આપણને શું કહેવા માંગે છે? કે બીજો સુભાષિત છે એમાં મીઠી વાણીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે, અને એમાં કયા કયા પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કે પોપટ અને કોયલ। ચાલો બીજો સુભાષિત જોઈએ આપણે। પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા। શું કહે છે આપણને? પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, ભલું એટલે શું થાય? મીઠું, અને વૃથા, વૃથા એટલે વ્યર્થ અથવા નકામું, ગુમાવે તોલ, તોલ એટલે સન્માન, સન્માન બહુ બોલીને દેડકા। શું કહે છે અહીંયા આપણને? કે પોપટ અને કોયલ ઓછું બોલે છે છતાં તેમની બોલી મીઠી લાગે છે, દેડકા બહુ જ બોલે છે અને પોતાનું માન ગુમાવે છે। શું કહેવા માંગે છે આપણને? કે પોપટ અને કોયલ ઓછું બોલે છે
છતાં તેમની બોલી મીઠી લાગે છે. દેડકા બહુ જ બોલે છે અને પોતાનું માન ગુમાવે છે. ચાલો આપણે બીજો સુભાષિત પણ જોઈ લીધો. હવે છે આગળ ત્રીજો સુભાષિત. અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. ત્રીજા સુભાષિતમાં આપણને શેની વાત કરી છે? સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરી છે. તો ચાલો ત્રીજો સુભાષિત જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. શું કહે છે? ભણતા, ભણતા એટલે શીખતા, પંડિત એટલે વિદ્વાન, નીપજે એટલે થાય છે, પછી કહે છે લખતા એટલે લખવાનું કાર્ય કરે છે, અને લહ્યો જે લખવાનું કાર્ય કરનાર માણસ હોય એને શું કહેવાય? લહ્યો. પછી આવે છે ચાર ચાર ગાંવ. ગાંવ એટલે 1.5 માઇલ અંતર અથવા તો કે અંતરનું એક માપ છે. ચાલો જોઈએ આપણે. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય. કે હંમેશા શીખતા રહેવાથી મનુષ્ય વિદ્વાન બને છે અથવા વિદ્વતા પ્રાપ્ત કરવી વિદ્વાન બને છે. હંમેશા શીખતા રહેવાથી મનુષ્ય વિદ્વતા પ્રાપ્ત કરી વિદ્વાન બને છે. લખવાનો સતત અભ્યાસ કરવાથી મનુષ્ય લહ્યો બને છે. લખવાનો સતત અભ્યાસ કરવાથી મનુષ્ય લહ્યો બને છે. પછી આગળ જોઈએ. ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. એવી જ રીતે ચાર ચાર ગાઉ એટલે કે થોડું થોડું ચાલવાથી લાંબો રસ્તો પણ સરળતાથી કપાઈ જાય છે. ચાલો ફરીવાર જોઈ લઈએ. ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. કે એ જ રીતે ચાર ચાર ગાઉં એટલે કે થોડું થોડું ચાલવાથી લાંબો રસ્તો પણ સરળતાથી કપાય છે. ચાલો. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. કે હંમેશા શીખતા રહેવાથી મનુષ્ય વિદ્વતા પ્રાપ્ત કરી વિદ્વાન બને છે. લખવાનો સતત અભ્યાસ કરવાથી મનુષ્ય લહ્યો બને છે. એ જ રીતે ચાર ચાર ગાઉં એટલે કે થોડું થોડું ચાલવાથી લાંબો રસ્તો પણ સરળતાથી કપાય છે. ચાલો હવે આગળ છે ચોથો સુભાષિત. કે અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. ચાલો ચોથા સુભાષિતમાં મિત્રનો મહિમાનું વર્ણન કર્યું છે. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી. હવે શમે એટલે શું થશે? દુશ્મનાવટ અથવા શાંત થવું. શમે એટલે શાંત થવું. વેર એટલે દુશ્મનાવટ. અને પછી આવે છે ટળે એટલે દૂર થવું. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. ઔષધ એટલે શું થશે? દવા. અને સનાતન એટલે શું થશે? શાશ્વત અથવા પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. ચાલો હવે જોઈએ આપણે. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી. કે વેર રાખવાથી વેર શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપનો અંત થતો નથી. ફરીવાર જોઈએ. વેર રાખવાથી વેર શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપનો અંત થતો નથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. બધા જ દુઃખોનું એકમાત્ર દવા અથવા ઔષધ
શાશ્વત મૈત્રી ભાવના છે. બધા જ દુઃખોનું એકમાત્ર ઔષધ શાશ્વત મૈત્રી ભાવના છે. ચાલો ફરીવાર જોઈએ. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. વેર રાખવાથી વેર શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપનો અંત થતો નથી. બધા જ દુઃખોનું એકમાત્ર દવા અથવા ઔષધ એ શાશ્વત મૈત્રી ભાવના છે. હવે આગળ છે પાંચમો સુભાષિત. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. હવે પાંચમો જે સુભાષિત છે એમાં પરોપકારની વાતની વાત કરવામાં આવી છે. ચાલો હવે આપણે પાંચમો સુભાષિત જોઈએ કે જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે. જલાવી એટલે સળગાવી, ધૂપ એટલે અગરબત્તી. ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. ઘસી જાતને એટલે શું આપશે? પોતાને કષ્ટ આપીને. સુખિયા કરે એટલે સુખી કરે. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે. કે ધૂપ પોતે બળીને, સ્વયં બળીને બધે સર્વત્ર સુવાસ સુગંધ ફેલાવે છે. શું આવશે? ધૂપ સ્વયં બળીને સર્વત્ર સુગંધ ફેલાવે છે. એ જ રીતે સંતો પુરુષો પોતે સંતો કષ્ટ સહન કરીને અન્યને સુખી કરે છે. ફરીવાર જોઈએ કે ધૂપ સ્વયં બળીને સર્વત્ર સુગંધ ફેલાવે છે. એ જ રીતે સત્પુરુષો સંતો પોતે કષ્ટો સહન કરીને અન્યને સુખી કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાંચે પાંચ સુભાષિતની ફરીવાર સમજૂતી જોઈ લઈએ. ચાલો પહેલો સુભાષિત શું હતો? પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર. પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. કે શું કહે છે? કે પૃથ્વી સમાન કોઈ આસન નથી, આકાશ સમાન કોઈ છત્ર નથી, પ્રેમ સમાન કોઈ માધુર્ય નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. પહેલા સુભાષિતમાં પૃથ્વી અને આકાશનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પછી આગળ છે બીજો સુભાષિત. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તૂલ બહુ બોલીને દેડકા. બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમાનું વર્ણન કર્યું છે કે પોપટ અને કોયલ ઓછું બોલે છે છતાં એમની બોલી મીઠી લાગે છે. દેડકા બહુ જ બોલે છે અને પોતાનું માન ગુમાવે છે. હવે આગળ છે ત્રીજો સુભાષિત. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. કે હંમેશા શીખતા રહેવાથી મનુષ્ય વિદ્વતા પ્રાપ્ત કરી વિદ્વાન બને છે. લખવાનો સતત અભ્યાસ કરવાથી મનુષ્ય લહ્યો બને છે. એ જ રીતે થોડું થોડું ચાલવાથી લાંબો રસ્તો પણ સરળતાથી કપાય છે. ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરી છે. હવે આગળ છે ચોથો સુભાષિત. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. કે વેર રાખવાથી વેર શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપનો અંત થતો નથી. બધા જ દુઃખોની એક દવા છે શાશ્વત મૈત્રી ભાવના. ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમાનું વર્ણન કર્યું છે. આગળ પાંચમો સુભાષિત. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, જતી જાતને સંતો અન્યને સુખિયા કરે. કે ધૂપ સ્વયં બળીને સ્વતંત્ર સુવાસ ફેલાવે છે.
એ જ રીતે સત્પુરુષો સંતો પોતે કષ્ટો સહન કરીને અન્યને સુખી કરે છે. 5મા સુભાષિતમાં પરોપકારની વાત કરવામાં આવી છે. ચાલો, અહીંયા આપણા સુભાષિતોની સમજૂતી મેળવાઈ ગઈ છે. તો હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. ચાલો, તેમાં આપણે પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસ ખાનામાં લખો. તો પહેલો વિકલ્પ છે પૃથ્વી સમૂહ નહીં, એટલે એ ઓપ્શનમાં લખેલું છે બેસણું, બી ઓપ્શનમાં લખેલું છે ઉઠણું, સી ઓપ્શનમાં લખેલું છે તાપણું અને ડી ઓપ્શનમાં લખેલું છે કાપણું. તો જવાબમાં શું આવશે? બેસણું. તો બેસણું એ કયો વિકલ્પ છે? એ. તો ચોરસ ખાનામાં આપણે એ લખીશું. પછી બીજો છે વિકલ્પ વિચાર વિસ્તાર, એટલે એ ઓપ્શનમાં લખેલું છે લંબાણથી લખવું, બી ઓપ્શનમાં લખેલું છે વિચારને વિસ્તાર્યા જ કરવો, સી ઓપ્શનમાં લખેલું છે લખાણને વિસ્તારથી લખવું, ડી ઓપ્શનમાં લખેલું છે સમજપૂર્વક વિચાર સમજાવો. તો એમાં આવશે ડી, સમજપૂર્વક વિચાર સમજાવો. તો બીજા ચોરસ ખાનામાં લખીશું આપણે ડી. ત્રીજો વિકલ્પ છે આપ સમો નહીં મિત્ર, એટલે એ ઓપ્શનમાં લખેલું છે આત્મગૌરવ, બી ઓપ્શનમાં લખેલું છે આપબળ, સી ઓપ્શનમાં લખેલું છે આત્મચિંતન અને ડી ઓપ્શનમાં લખેલું છે આત્મશ્લાઘા. તો શું જવાબ આવશે? આપબળ. તો એ કયો ઓપ્શન છે? બી. તો ચોરસ ખાનામાં આપણે લખીશું બી. ચોથું છે મૈત્રીભાવ સનાતન, એટલે એ ઓપ્શનમાં લખેલું છે વધારે મિત્રો રાખવા, બી ઓપ્શનમાં લખેલું છે સૌની સાથે હળીમળીને રહેવું, સી ઓપ્શનમાં લખેલું છે કોઈની સાથે વેર ન રાખવું, ડી ઓપ્શનમાં લખેલું છે મિત્રતા વિના બધું જ નકામું. તો જવાબમાં શું આવશે? સૌની સાથે હળીમળીને રહેવું, બી ઓપ્શન આવશે. તો ચોરસ ખાનામાં આપણે બી લખીશું. 5મું છે વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને ડેડકા. આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ જણાવો. તો એ ઓપ્શનમાં લખેલું છે ભલાઈ, બી ઓપ્શનમાં લખેલું છે ફોગટ, સી ઓપ્શનમાં લખેલું છે મીઠાઈ અને ડી ઓપ્શનમાં લખેલું છે કિંમત. તો શું જવાબ આવશે? કિંમત. તો એમાં શું લખીશું આપણે જવાબમાં? ડી. પછી આગળ છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તો એમાં પહેલો સવાલ છે જીવનમાં મિત્ર કેવો હોવા જોઈએ. તો એમાં જવાબ લખીશું આપણે કે જીવનમાં મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ, અર્થાત મનુષ્ય પોતે જ પોતાનો સાચો મિત્ર બની શકે. આત્મબળ સમાન અન્ય કોઈ મિત્ર નથી, એવા જીવનમાં મિત્ર હોવા જોઈએ. પછી આગળ છે બીજો સવાલ, અન્ય લોકોને સંત કેવી રીતે સુખી કરે છે. તો એમાં જવાબ લખીશું આપણે જેવી રીતે ધૂપસળી પોતે બળીને સમગ્ર વાતાવરણને સુગંધિત કરે છે, તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે. આગળ ત્રીજો સવાલ, સંતોનું જીવન કેવું હોય છે. તો એમાં આપણે જવાબ લખીશું સંતોનું જીવન ધૂપ જેવું હોય છે, જે પોતે તાપ સહન કરીને અન્યને સુવાસ આપે છે. તેમાં સંતો કષ્ટ વેઠીને બીજાને સુખ આપે છે. આગળ ચોથો સવાલ, બીજા સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ. તો એમાં જવાબ લખીશું બીજા સાથે આપણે પ્રેમથી વર્તવું જોઈએ. પછી આગળ છે 5મો સવાલ, મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે. તો એમાં જવાબ લખીશું મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણ આપવામાં આવ્યા છે.
આગળ છઠ્ઠો સવાલ, લહિયો ક્યારે થવાય? તો એમાં જવાબ લખીશું, લખવાના સતત અભ્યાસથી લહિયો થવાય. પછી આગળ છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ છે, મૈત્રી ભાવનું જીવનમાં શું મહત્ત્વ છે? તો એમાં જવાબ લખીશું, વેરઝેર, છળ કપટ, કાવા દાવા તેમજ અનેક વિષમતાઓથી આ જીવન ભરાયેલું છે. અશાંતિથી સભર જીવનમાં મૈત્રી ભાવ, અલ્પવિરામ નિસ્વાર્થ મિત્રતા અત્યંત અસરકારક ઉપાય છે. અલ્પવિરામ સુખ અને શાંતિ આપનાર છે. પહાડ જેવી વિષમતાઓ વચ્ચે મૈત્રી ભાવ એક મીઠા શાંત પવિત્ર ઝરણા સમાન છે. હવે આગળ બીજો સવાલ છે કે સર્વ દુઃખોનું ઔષધ મૈત્રી ભાવને શા માટે કહ્યું છે? તો વેર ભાવથી કદી વેર દૂર થતું નથી, પાપનો કદી અંત પાપથી થતો નથી, વેરથી વેર વધે છે, પાપથી પાપ વધે છે, પાપનો નાશ માટે પુણ્યનો પ્રભાવ જોઈએ, એ જ રીતે વેરના નાશ માટે, જીવનના તમામ દુઃખોના નાશ માટે એકમાત્ર ઔષધ મૈત્રી ભાવ છે. હવે આગળ ત્રીજો સવાલ આવે છે, જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? તો એમાં જવાબ લખ્યું, કહેવાયું છે કે પારકી આશ સદા નિરાશ અને જાત મહેનત જિંદાબાદ. પોતાનું કાર્ય જાતે જ કરવાથી કાર્ય સમયસર પૂર્ણ થાય છે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે, સામાજિક પારિવારિક સંબંધો પણ સારા રહે છે, કારણ કે જાતે કરેલા કાર્યની સફળતા નિષ્ફળતાનું પરિણામ પોતે જ ભોગવવાનું હોય છે. અન્ય પર દોષારોપણ થતું નથી અને પરિણામે વિખવાદ પણ ટળે છે. હવે આગળ આવે છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે ઔષધ. ઔષધ તો શું થશે? દવા. બીજું છે મિત્ર. મિત્ર તો શું થશે? દોસ્ત. ત્રીજું છે આભ, તો એની સામે લખીશું આપણે આકાશ. ચોથું છે પૃથ્વી, તો એની સામે લખીશું ધરતી. હવે આગળ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પહેલું છે ફાયદો, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? નુકસાન. બીજું છે પાપ, તો એનું વિરુદ્ધાર્થી થશે પુણ્ય. ત્રીજું છે મિત્ર, તો એનું વિરુદ્ધાર્થી થશે દુશ્મન. ચોથું છે સુખિયા, તો એનું વિરુદ્ધાર્થી થશે દુખિયા. પાંચમું છે આભ, તો એનું વિરુદ્ધાર્થી થશે ધરતી. છઠ્ઠું છે વેર, તો એનું વિરુદ્ધાર્થી થશે પ્રેમ. હવે આગળ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલો શબ્દ સમૂહ છે લખવાનું કામ કરનાર માણસ, તો એમાં શું આવશે? લહિયો. બીજું છે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, તો એમાં લખીશું આપણે સનાતન અથવા શાશ્વત. પછી આગળ છે 7મું, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પહેલું છે જાત ઘસવી, તો એનો અર્થ શું થશે? બીજા માટે દુઃખ સહન કરવું. એમાં વાક્ય છે આઝાદીના લડવૈયાઓએ દેશ માટે પોતાની જાત ઘસી નાખી. બીજું છે પંથ કાપવો, તો રસ્તે આગળ વધવું. વાક્ય બનાવીશું જીવન સફળ સરળ હોય કે દુષ્કર, દરેકે પોતાનો પંથ કાપવો જ પડે છે. પછી આગળ છે પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો. તો પહેલામાં ધૂપ છે રસવાવાળું છે, તો એને આપણે દીર્ઘાવાળું કરીશું. બીજું સર્વ છે, તો વની ઉપર રેફ કરીશું.
ત્રીજું વૃથા છે તો વને રસવઈ આપીશું, અને પૃથ્વી છે તો એમાં અડધો કરીશું. ચાલો હવે આગળ છે પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દોને કક્કાવારીના ક્રમમાં લખો. તો પહેલું આવશે અંધકાર, બીજા ખાલી જગ્યામાં આબ, ત્રીજી ખાલી જગ્યામાં ઔષધ, ચોથી ખાલી જગ્યામાં કોયલ, પાંચમી ખાલી જગ્યામાં છત્ર, છઠ્ઠી ખાલી જગ્યામાં મિત્ર, સાતમી ખાલી જગ્યામાં વેર, આઠમી ખાલી જગ્યામાં વૃથા, નવમી ખાલી જગ્યામાં સુવાસિત. પછી આગળ છે પ્રશ્ન નંબર 10. નીચેના સુવાક્યોને વિચાર વિસ્તાર કરો. પહેલું આપેલું છે સુવાક્ય, પાણી અને વાણી વિચારીને વાપરો. તો એમાં જવાબ લખીશું આપણે. પાણી અને વાણી બંને જીવનના અમૂલ્ય તત્વો છે, આથી બંનેને સમજી વિચારીને વાપરવા જોઈએ. પાણી અને વાણીનો અવિચારી કે અવ્યવહારુ ઉપયોગ મનુષ્ય માટે સંકટ નોતરી શકે છે. જળ તો સમગ્ર સૃષ્ટિને પોષનાર છે. જો જળ ન હોય તો સ્થાવર જંગમ સૃષ્ટિનું જીવન જોખમાઈ જાય છે. એટલે જ કહેવાય છે જળ એ જ જીવન. ઈશ્વર પાસેથી મળેલ જળ જેમ પૃથ્વીવાસીઓ માટે અમૃત સમાન છે, તેમ વાણી ઈશ્વર પાસેથી મનુષ્યને મળેલ અમૃત સમાન કિંમતી ભેટ છે. વાણીને જો અનુચિત રીતે વાપરવામાં આવે તો વિનાશ નોતરી શકે છે, અર્થનો અનર્થ કરી શકે છે. કહેવાયું છે કે શરીરના ઘા તો દવાથી સારા થઈ જાય છે, પણ વાણીના ઘા કદી રૂઝાતા નથી. માટે પાણી અને વાણી વિચારીને વાપરો. હવે આગળ બીજું શું વાક્ય છે? આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. એમાં લખીશું આપણે કે અહીં આપ બળ એટલે જાત મહેનતની વાત કરવામાં આવી છે. આપ એટલે કે અહીં સ્વયં અને સ્વબળથી મોટું અન્ય કોઈ બળ નથી, અને મેઘ સમાન જળ નથી. ખેતરમાં જ્યારે વાવણી થાય છે ત્યારે ખેતરમાં ભલે ટેકનોલોજીથી જળ પૂરું પડાતું હોય છતાં મેઘ વરસે છે અને મોલાતને નવજીવન મળે છે, અને સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી બની જાય છે. તેવું જળના કૃત્રિમ પ્રવાહથી નથી બની શકતું, અને બીજાના આશ્રયે કદાચ કાર્ય સફળ થાય તો પણ તે ઉદ્રેકનું જ નિમિત્ત બને છે. જ્યારે પોતાના જ પરિશ્રમથી કરવામાં આવેલ કાર્ય હંમેશા આનંદદાયક, અલ્પવિરામ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનાર અને સ્વાભિમાનને ઉજાગર કરનાર સાબિત થાય છે. ઉમાશંકર જોશીએ એટલે જ ખુમારીથી ગાયું છે સિંગલ અવતરણ ચિહ્નમાં, ત્રણ વાના મુझને મળ્યા અલ્પવિરામ, હૈયું અલ્પવિરામ મસ્તક અલ્પવિરામ હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. હવે આગળ છે પ્રશ્ન નંબર 11. આટલું શોધીને લખો. પોતાની જાત આપબળનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. તો એમાં લખીશું આપણે પારકી આશ સદા નિરાશ, આપ ભલા તો જગ ભલા, જાત મહેનત જિંદાબાદ, મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉખાડી નાખે છે. ચાણક્યએ કહ્યું છે સિદ્ધિ તેને જય વેરે જે પરસેવે નહાય, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. પંક્તિ છે જાતે જે ન કરી શકે તે ન બીજાથી થાય, આપ મુઆ વિના કોઈથી સ્વર્ગ ન જવાય. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી, સાગર મુંજારે ઝુકાવીએ,
આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. ચાલો બીજી છે, વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. તો એમાં લખીશું આપણે મધુર વાણીનો જ જપ છે અને મધુર વાણી જ તપ છે. બોલે તેના બોર વેચાય, મીઠા બોલ બોલજો એટલે મીઠા પડઘા સંભળાશે. વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે, કારણ કે તે કદી ઘસાતું નથી. ભર્તુહરી બોલે નહીં હસી તો સૌ જાય બસી. પંક્તિ ના વસ્ત્રથી ના શાસ્ત્રથી, કુળવાન ઓળખાય છે વાણી માત્રથી. ત્રીજું છે, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. તો પહેલું છે, મિત્રતાનો સાર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ. મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. જીવનમાં મિત્રતાથી અધિક પ્રસન્નતા બીજી કોઈ નથી. પંક્તિ ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોવું પણ પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલા ઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 12. ગામ કે શાળાની દિવાલ પર લખેલા સુવિચારો અહીં લખો. તો પહેલું છે, વ્યક્તિ મટીને બનું, વિશ્વ માનવી અલ્પવિરામ, માથે ધરું ધૂળ વસુંધરાની. કોણે લખેલું છે? તો કે ઉમાશંકર જોશીએ. બીજું છે, કોયલડીને કાગવાને વર્તાય નહીં, જીભલડીમાં જવાબ સાચું, સોરઠીએ ભણે. તો એમાં શું આવશે? લોકદુહો. પછી ત્રીજું છે, પરાગ જો અંતરમાં હશે તો એ પાંગરીને કદી પુષ્પ ખીલશે, મનોરથો સ્વપ્નમહી છુશે હશે તો સિદ્ધિ રૂપે કાર્ય વિશે જ જન્મશે. તો આ કોણે કહ્યું છે? ઉમાશંકર જોશીએ. પછી આગળ પ્રોજેક્ટ વર્ગમાં સામાનાર્થી શબ્દો આપેલા છે. પૃથ્વી તો ધરતી, આભ તો નભ, મિત્ર તો ભેરું, પંથ તો રસ્તો, ઔષધ તો દવા અને સુવાસિત તો સુગંધિત. હવે આપણો કાવ્ય પૂરું થઈ જાય છે સુભાષિતનું. તો આપણે આજનો લેક્ચર આપણો પૂર્ણ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.